નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના મુખ્ય માર્ગ પર ડામર પીગળતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. વાહનોના ટાયર અને રાહદારીઓ ચપ્પલ ડામરમાં ચોંટ્યા. જંબુસરના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ બાદ ઢોર માર માર્યો. પીડિતાને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડાઈ. 4 સામે ફરિયાદ નોંધાઈ. અંકલેશ્વર હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ પર મોપેડ સવાર 2 યુવાનોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી. એક યુવાનનું કરુણ મોત જ્યારે અન્ય એકને ઈજા. નેશનલ હેરાલ્ડ કેસને લઈને ઈડી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સામ પિત્રોડા અને દુબેના વિરુદ્ધમાં ખોટી રીતે ચાર્જશીટ દાખલ કરવાના વિરોધમાં નર્મદા કોંગ્રેસનું કલેક્ટરને આવેદન. કાર્યકર્તાઓ અંદર લડીને પાર્યા કાઢે. સામે આ ભાજપના કાર્યકર્તાના સંસ્કાર નથી. સાંસદ મનસુખ વસાવા. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. નર્મદા જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર સન્માન સભા કાર્યક્રમમાં સાંસદ બોલ્યા. પશ્ચિમ બંગાળની હિંસા વિરુદ્ધ ભરૂચમાં એકતા ઇજ લક્ષ્ય સંગઠનનું વિરોધ પ્રદર્શન. ભરૂચના સ્ટેશન તેમજ પાંચબત્તી સર્કલ પાસે ગરમીનો પારો વધવા સાથે ડામર પીગળતા વાહન ચાલકોને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હજુ તો એપ્રિલ માસ તેના અંતિમ તબક્કામાં છે અને મે તેમજ જૂન મહિનાની આખરી ગરમી બાકી છે. ત્યારે ભરૂચ શહેરના નવા રીસર્ફેસિંગ કરવામાં આવેલ અને મુખ્ય રોડ એવા સ્ટેશન રોડ પર આવેલ સ્ટેશન સર્કલ તેમજ પાંચબત્તી સર્કલ પાસે ડામર પીગળતા ભારે વિકટ સ્થિતિનું નિર્માણ વાહન ચાલકો અને રાહદારીઓ માટે સર્જાઈ હતી. પ્લાનિંગ વગર પાથરી દીધેલા ડામરના લોકોના ચપ્પલ ચોંટ્યા તો કેટલાક પડતા બચ્યા તો વાહનોના ટાયર પણ ડામરમાં ચોંટી જતા અકસ્માતના ભય પણ સતાવી રહ્યો હતો. દૂરદર્શિતા વિના ધૂમધકતા તાપમાં આખા શહેરમાં થઈ રહેલ આડેધડ વિકાસ કાર્યોથી પ્રજાની સહનશક્તિનો પારો પણ ગરમી સાથે ઊંચે ચડી રહ્યો છે. ત્યારે યોગ્ય ગુણવત્તા મુજબની કામગીરી થાય તે આવશ્યક છે. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી. સ્થળ BTM કમ્પાઉન્ડ, પાંચબત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ આચરી તેને મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જંબુસરના એક ગામમાં રહેતી યુવતી પર સફવાન નામના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ યુવતીએ કર્યા છે. ત્યારબાદ સફવાન યુવતીને તેની બહેનની ઘરની બહાર ફેંકી ફરાર થઈ ગયો હતો. આ મામલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે જંબુસરથી સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે યુવતીએ જંબુસર પોલીસમાં આરોપી સફવાન સામે દુષ્કર્મ આચર્યું હોય અને તેના પિતા અને ભાઈઓ સહિત કુલ 4 લોકો સામે મારવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવક અને તેના પરિવારના લોકોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज. और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है. साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं. यानी सपनों का घर लेना होगा अब और भी आसान. तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास,
इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर। અંકલેશ્વર હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મોપેડ સવાર બે યુવાનોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજરોજ બપોરના સમયે બે યુવાનો મોપેડ ઉપર હાઈવે ઉપરથી પસાર થયેલા હતા. તે દરમિયાન આમલાખાડી બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું જ્યારે અન્ય ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનું અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકેની સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેની સાથે રહેલ મોહસિન નામના યુવાનને ઈજા પહોંચી છે જેની સારવાર ચાલી રહી છે. અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, RCC रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, CCTV एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको POP, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर। નેશનલ હેરાલ્ડ કેસને લઈને ઈડી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સામે પિત્રોડા અને દુબેના વિરુદ્ધમાં ખોટી રીતે ચાર્જશીટ દાખલ કરવાના વિરોધમાં નર્મદા કોંગ્રેસે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. નેશનલ હેરાલ્ડ કેસમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી પર ઈડીની તપાસ ચાલી રહી છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા તપાસ ખોટી રીતે ચાલી રહી છે. ભાજપ ઈડીનો ઉપયોગ કરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ખોટી રીતે હેરાન કરી રહી છે. નેશનલ હેરાલ્ડ સાપ્તાહિક દ્વારા આઝાદીના સમયમાં દેશને આઝાદ કરવામાં મદદ કરી હતી. નેશનલ હેરાલ્ડ કોંગ્રેસની સંસ્થા છે અને એમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો તેમ કોંગ્રેસનું કહેવું છે. ભાજપ ખોટી રીતે હેરાન કરે છે જે બાબતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર નર્મદાને આવેદનપત્ર આપવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય PD વસાવા અને કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જે નેશનલ હેરાલ્ડ જે કોંગ્રેસની સંસ્થા કે જે આઝાદીની લડત લડતી હતી, એટલે આપણે આઝાદ થયા ત્યાર પહેલેની આ સંસ્થા સ્થપાયેલી છે અને એ લોકોના પ્રશ્નો, સંદેશા, ગરીબો જે છે એમના અવાજ બનવાનું કામ કરતું આ સાપ્તાહિક હતું, પ્રેસ હતો. આ તો એને કામગીરી ન કરવા માટે અને અમારા જે વિરોધ પક્ષના નેતા રાહુલજી અને અમારા નેતા સોનિયાજી જેમના ઉપર ખોટી રીતે દબાણ લાવવા માટે અને સત્તાના જોરે ભારતીય જનતા પાર્ટી, ઈડી, પોલીસ અને એવી જે કેટલીક સંસ્થાઓ છે કે જેની પર લોકોને ખૂબ ભરોસો છે, તો એ સંસ્થાઓ ઉપર કબજો કરી અને એમનો દુરુપયોગ કરી અને અમારા નેતાઓ જે છે એને દબાવવા, ધમકાવવામાં આવી રહ્યા છે. એના માટે અમે આજનું આવેદનપત્ર આપી રહ્યા છે અને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ, નાદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો આ બાબતમાં અમે સખત વિરોધ કરીએ છીએ અને આ બાબતમાં અમે મોદી સરકારને રૂક જાઓ ની અપીલ કરીએ છીએ, સૂચના કરીએ છીએ અને જો આમ નહીં થાય તો આ બાબતે અમે જલદ આંદોલન કરીશું. પ્રફુલ્લ પટેલ, નર્મદા જિલ્લા કોંગ્રેસ.
એકતાનગર ખાતે યોજાયેલ નર્મદા જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર સામાન્ય સભા કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સંઘર્ષ કરવાનું કહ્યું, પણ સંઘર્ષ એટલે અંદર કાર્યકર્તાઓએ તલવાર કે પારિયા કાઢવાની વાત નહીં. હમણાં ચાલે છે અને કાર્યકર્તાઓ અંદર લડીને પરિયા કે કાઢે અને સામસામે આ ભાજપના કાર્યકર્તાના સંસ્કાર નથી એમ જણાવી સૌને ચોંકાવી દીધા. બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. અલગ ભીલ પ્રદેશની માંગણી કરનાર ચૈતર વસાવાએ પાર્ટી ધોળા દિવસે તારા દેખાડે છે એમ કહી ચૈતર વસાવા સામે આકરા પ્રહારો કર્યા હતા. સાંસદે વધુમાં કહ્યું કે ચૈતર વસાવા એક જ ધારાસભ્ય છે અને સંસદમાં એમની પાર્ટીનો કોઈ સાંસદ પણ નથી, તો પછી અલગ ભીલ પ્રદેશની માંગ કેવી રીતે કરી શકે? આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે ચૈતર વસાવા. કોઈક વાર કહે કે કેવડિયાને રાજધાની બનાવીશું, કોઈ વાર કહે માનગઢને રાજધાની બનાવીશું. નક્કી જ નથી કે શું કરવું ને અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે. આદિવાસીઓમાં ભાગલા પાડવાના અને વિચારધારાથી અલગ પાડવાનો વિદેશી ષડયંત્રકારીઓ હાથો બની રહ્યા છે ચૈતર વસાવા. વિદેશ ષડયંત્રકારીઓ જેમ મણિપુરમાં આદિવાસીઓને ઉશ્કેરવાનું કામ કર્યું છે તેવું ગુજરાતમાં પણ એવું કરવાનું કામ કરી રહ્યા છે, પણ આપણે સફળ નહીં થવા દેવા જોઈએ એમ જણાવી આક્રોશ ઠાલવી આપને આડે હાથ લીધા હતા. રાજ્યમાં ભાજપ ને બીજા લોકો ઘૂસી જશે તો એનો ફાયદો કોણ લેવાનો છે? આપણી યોજના બીજા લોકો લાભ લે છે. ડેડિયાપાડામાં શું સ્થિતિ છે ભાઈ? આમ આદમી પાર્ટી નું કઈ ત્યાગ છે છતાં પણ આજે ધારાસભ્ય આપણી સરકારની યોજનાથી ઉદાહરણભૂત કરે છે અને સરકારની ટીકા ટિપ્પણી કરે છે. એવી સ્થિતિનું નિર્માણ ફરી પાછું અહીંયા ના આવે એના માટે આપણે કાળજી રાખવાની છે. ઊંઘી નથી જવાનું. સત્તા છે, મોદી સાહેબ પ્રધાનમંત્રી રહો, આરામ કરો એવું નથી. સજાગ રહેવાનું, જાગૃત રહે એટલે કાર્યકર્તાને સમય પર ટકોર કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને ગઠબંધન કરી આવનારા દિવસમાં નર્મદા જિલ્લા પંચાયત કબજે કરવા માટે, તાલુકા પંચાયતો કબજે કરવા માટે, નગરપાલિકામાં ઘૂસવા માટે જે મહેનત કરી રહ્યા છે એનાથી તમને સાવધાન કરવા માટે આવ્યા છે. ડર નથી આપણને. સમજી લેજો કે અમારા મંચ પર બેઠેલા નેતૃત્વને એમનો કોઈ નથી કોંગ્રેસનો ડર કે નથી ચૈતર વસાવાનો ડર. પશ્ચિમ બંગાળમાં હિન્દુ ઉપર થઈ રહેલા અત્યાચાર સામે ભરૂચમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો. ભરૂચના શક્તિના સર્કલ ખાતે સંગઠનના કાર્યકરો દ્વારા પ્લેકાર્ડ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અવસરે કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી હતી તથા કેન્દ્ર સરકારને રજૂઆત કરીને રાજ્યમાં ચાલી રહેલી હિંસાને અટકાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. સંગઠને ભારત સરકારને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ પણ કરી હતી, જેથી ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુનઃસ્થાપિત થઈ શકે. જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં અમે લોકોએ અહીંયા હોર્ડિંગ્સ અને બેનર લઈને અમારો વિરોધ નોંધાવ્યો છે અને અમે સરકારશ્રીને આવેદન આપીએ છીએ, નિવેદન કરીએ છીએ કે તમે ત્યાં મમતા બેનર્જીનું જે એક ચક્રી શાસન ચાલી રહ્યું છે, જેઓ હિન્દુઓ અને વિધર્મીઓ દ્વારા જે પણ અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે એના માટે કોઈ પગલાં નથી લઈ રહ્યા અને એ પોતે જ એ વિધર્મીઓને સહકાર આપી રહ્યા છે. એની સામે અમે સરકારશ્રીને આવેદન આપી રહ્યા છે કે એમને વિનંતી કરી રહ્યા છે કે તમે જલ્દીથી જલ્દી રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગુ કરો અને હિન્દુઓને બચાવો. એક ભારત રાષ્ટ્ર જેવું છે કે જે હિન્દુઓનું રાષ્ટ્ર છે. જો હિન્દુઓનું રાષ્ટ્ર ભારત નહીં રહે, હિન્દુસ્તાન નહીં રહે તો હિન્દુ ક્યાં જશે? વિદર્ભીઓ માટે તો કેટલી બધી કન્ટ્રી છે, કેટલા બધા રાષ્ટ્રો છે, ત્યાં જઈ શકશે, પણ હિન્દુસ્તાન જ એક એવું છે જે હિન્દુઓનું આશ્રય સ્થાન છે. અને અત્યારે એવા દિવસો આવી રહ્યા છે કે હિન્દુઓને ત્યાંથી પલાયન થવું પડે છે, પોતાનો ધર્મ છોડવો પડે છે. તો સરકારશ્રીને એક જ નિવેદન છે કે હિન્દુસ્તાનને બચાવે અને પશ્ચિમ બંગાળની અંદર જે અમારી બહેન દીકરીઓ જે છે એમના ચીરહરણ થાય છે, હિન્દુઓના સર
તનથી જુદા થાય છે તો એને રોકે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medal in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા છેલ્લા પડાવમાં પહોંચી ચૂકી છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમાનો લાભ લીધો હતો. હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી હતી. પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ મુલાકાત કરી હતી. ભંડારામાં ચાલતા ભજનમાં ગૃહમંત્રી પણ લીન થયા હતા. પરિક્રમા ટાણે ભજનમાં ભક્તો સાથે ગૃહમંત્રી પણ લીન થઈ ઝૂમી ઉઠ્યા હતા. નર્મદા પરિક્રમામાં આપણા ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવી સાહેબ ઉપસ્થિત છે આપણી વચ્ચે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ વર્ષે મેં પરિક્રમા કરી છે, જેમાં આવતા વર્ષે આ પરિક્રમામાં જે પણ નવી જરૂરિયાત હશે તેના માટે હું રિવ્યૂ બેઠક કરીશ અને જે પણ જરૂરિયાત આવતા વર્ષે પડશે તે પૂર્ણ કરીશું. પરિક્રમાવાસીઓને જો કોઈ તકલીફ પડી હોય તો હું માફી માંગુ છું. આવનાર સમયમાં નર્મદા પરિક્રમામાં પણ વ્યવસ્થાનો વધારો કરીશ. આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યૂ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છે. હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આભારી છું. હું આજે જોઈ રહ્યો છું અલગ અલગ ભંડારાઓ અને ભંડારામાં દરરોજ કાર્યકર્તાઓ પોતે સેવાઓનો સમય આપે છે અને આખી રાત લોકોની સેવા કરે છે. કોઈક વડીલોના પગ દબાવતા હોય તો કોઈક ભોજન કરાવતા હોય છે. નાવડીમાં બી તમે જોયું હશે કે દરેક નાવડીમાં પ્રત્યેક કાર્યકર્તાઓ સેવા ભજવી રહ્યા છે. ખૂબ મોટો અવસર છે. માં નર્મદા એ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ માં નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો માં નર્મદા જોડે એમની અતૂટ શ્રદ્ધા છે. આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે અહીંયા આવીને પરિક્રમા કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આવનારા વર્ષોની અંદર ઉત્તરોત્તર વધારો કરવામાં આવશે. હર્ષ સંઘવીએ મહારાષ્ટ્રના સંજય રાઉતે કરેલી ટિપ્પણી મુદ્દે કહ્યું કે હું સનાતની છું અને પરિક્રમા કરવા આવ્યો છું, એટલે હું કોઈ રાજકીય બાબત પર ચર્ચા નહીં કરું. સંજય રાઉતે જે નિવેદન કર્યું છે ગુજરાતી માણસ ઉપર એ બાબતે આપની કોઈ પ્રતિક્રિયા? હું પરિક્રમા કરવા આવ્યો છું. હું ભક્ત છું, હું સનાતની છું અને ધર્મના સ્થાન પર કોઈ બી પ્રકારની રાજકીય વાતો કરતો નથી. જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે અમે ગુજરાતમાં લાવીશું એમ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના રામબન ખાતે જે આગ ફાટ્યું છે, હજારો લોકો ફસાયા, આપણા ગુજરાતી પરિવાર પણ સામેલ છે. અમે આ ગુજરાતના 50 લોકોને ત્યાંથી બહાર લાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. જમ્મુ કાશ્મીર ગૃહ વિભાગ સાથે ગુજરાતના ગૃહ વિભાગે સંકલન કરીને ગુજરાતના પ્રવાસીઓને ત્યાં વ્યવસ્થા મળે તે માટે વાતચીત કરી છે. ગુજરાતનો ગૃહ વિભાગ સંપર્કમાં છે અને ગુજરાતમાં પ્રવાસીઓને સુરક્ષિત રીતે અમે ગુજરાતમાં લાવીશું એમ गृहमंत्री हर्ष संघवीए जણાવ્યું હતું. आज अचानक जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहाँ पे फंसे हुए थे. जैसे ही माहिती प्राप्त हुई, गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है. लेकिन जिस प्रकार की परिस्थिति वहाँ पे है तो वो लोगों को भी समय लग रहा था वहाँ तक पहुँचने में, लेकिन सभी लोग संपर्क में हैं. मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाईएसपी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में है. हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे.
भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है। वेलकम टू अगस्त्या रिसोर्ट। भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट। रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस। एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स। साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area। तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના પરવાણિયા ગામે પ્રાથમિક શાળામાં પરિસરમાં ખાસ ગ્રામ સભાનું આયોજન પંચાયતના સરપંચ સીમાબેન વસાવા તેમજ તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, જેમાં ગત ગ્રામ સભાની કાર્યવાહીની નોંધ વાંચનમાં લઈ બહાલી આપવા બાબત તેમજ ડમલાઈ લિગ્નાઇટ ખાણ પરિયોજના અંતર્ગત તારીખ 24/4/2025ના રોજ યોજાનાર લોકસુનાવણી બાબતે અભિપ્રાય મેળવવા માટે ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ગ્રામજનોએ ઉપસ્થિત રહી ગ્રામ સભામાં પોતાનો અભિપ્રાય રજૂ કરી લિગ્નાઇટ પ્રોજેક્ટ સાથે તેમજ જમીન સંપાદન બાબતે એકસૂર થઈ વિરોધ નોંધાવ્યો હતો। ગામના અગ્રણી કનુભાઈ વસાવા દ્વારા ઉપસ્થિત લોકોને લોક સુનાવણીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું હતું। આવશો તમે? એક દિવસ ફેક્ટરીમાં ના જતા, મજૂરીએ ના જતા, તમારી મોંઘી મૂલી વસ્તુ, તમારે બાપ દાદા વખતની જમીનો, તમારે વર્ષોથી ઘર કાચા પાકા મકાનમાં રહેલા, તમને ગમે ત્યાં ફેંકી દેશે। હજુ સુધી પડવાણિયા પંચાયત ને ગામ લોકોને જીએમડીસી મીટિંગ કરી નથી કે અમે શાના માટે સંપાદન કરીએ। એના માટે આપણે વિરોધ કરવાનો છે ભાઈઓ। મંજૂર છો? મંજૂર છો? બીજું મારે કેવું છે છેલ્લે કે આપણે જમીન આપવાની નથી, બરોબર? એના માટે તમે બધા સંમત હોય તો સરપંચ તલાટી રૂબરૂ કહેવા માંગુ। કઈ ગયા ભાઈ તલાટી સાહેબ? આગળ આવો, આગળ આવો। તલાટી કામ મંત્રી સાહેબ અને સરપંચને મારી નમ્ર અરજ છે, પ્રેમથી કહું છું કે અમારી પંચાયતની જેટલી બી જમીન જતી હોય જીએમડીસી માં એના માટે અમે સૌ ભેગા થઈને નાનો ઠરાવ આપવાનો છે। શું કીધું? સરપંચશ્રી હોય કે તલાટી કામ મંત્રી હોય, તમને અમે ચૂંટીને લાવેલા છીએ ભાઈ। તલાટી બી સરકારી અધિકારી છે, અમારા રીતે તમે આવેલા છો। અમારી તમને પ્રેમથી ભલામણ છે કે આજે રાજે ગામ સભાનો ઠરાવ નાનો લખીને અમને લેટર આપવા મહેરબાની કરશો। જય આદિવાસી! લડેંગે, લડેંગે। જમીન 1 ફૂટ આપીશું નહીં, જેના માટે ગોળીઓ ખાવા તૈયાર છો? તૈયાર છીએ ભાઈ અમે। જય આદિવાસી! ભરૂચ જિલ્લાના વાલિયા ઝઘડિયા તાલુકામાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 4500 હેક્ટર જમીન સંપાદિત થનાર હોય શેડ્યુલ 5માં આવતા આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળના તળ નીચા જવા અને કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર જીએમડીસીના નવા પ્રોજેક્ટના લીધે ડાયવર્ટ કરવા બાબત અને પર્યાવરણને થનાર ભયંકર નુકસાનના લીધે બંને પ્રોજેક્ટ રદ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। રાજ્યપાલને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ છે, જેમાં જણાવાયું છે કે ઝઘડા તાલુકાના શેડ્યુલ 5 એરિયામાં આ વિસ્તાર આવેલ છે, જેમાં ઘણા વર્ષોથી આદિવાસી લોકો વસે છે। અહીંયા પેઢીઓની પેઢીથી વસવાટ કરી રહ્યા છે। ખેતી, પશુપાલન અને જંગલ પેદાશો અમારા ભરણ પોષણ માટે આજીવિકાનું સાધન છે। આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાનું અમે પેઢી દર પેઢી જતન કરતા આવ્યા છે। અંગ્રેજો સામે પણ અમારા દાદા પરદાદા જંગલ માટે લડ્યા છે, ક્યારેય અમે ઝૂક્યા નથી। અમે જળ, જંગલ અને પર્યાવરણ સાચવવાનું કામ કર્યું છે। હાલ આ ગામડાઓ નજીકમાં જીએમડીસીનો નવો દમલાઈ લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે, જેની પર્યાવરણની લોક સુનાવણી તારીખ 24/4/2025ના રોજ પરવાણિયા મુકામે રાખવામાં આવે છે, જેનું ક્ષેત્રફળ 1319 થી 15 હેક્ટર જમીન આ પ્રોજેક્ટમાં સંપાદન થવાની છે અને વાલિયા સુડગામ લિગ્નાઇટ માઇનિંગ પરિયોજનામાં 3011.4312 હેક્ટર જમીન સંપાદિત થવાની છે।
જેની પર્યાવરણની લોક સુનાવણી 22/4/2025ના રોજ સોળગામ મુકામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાખવામાં આવેલ છે. આમ ઝઘડિયા તાલુકાની કુલ 11,000 એકર જમીન આ બંને પ્રોજેક્ટમાં સંપાદિત થવાની છે. માલજીપુરા ભૂરી માઇન્સ વર્ષ 1982થી 83થી આ જ વિસ્તારમાં કાર્યરત છે, જે છેલ્લા 40થી 42 વર્ષથી લિગ્નાઇટ માઇન્સમાંથી લિગ્નાઇટ કોલસો કાઢવાનું કામ કરે છે. માઇન્સમાં રહેલું પાણી સતત 40થી 42 વર્ષથી ઉલેચીને બહાર ફેંકવામાં આવે છે, જેના કારણે માઇન્સ ઉપરવાસમાં આવેલ આમલઝર અને આશરે 20થી 25 ગામોનું ભૂગર્ભજળના તળ નીચે જતા રહેલા છે. સદર ગામોમાં ભૂગર્ભજળ ડાયવર્ટ થઈ જતા પીવાના પાણીના બોરવેલ, કૂવા અને સિંચાઈ માટે ખેડૂતોના બોરવેલ, કૂવામાં પાણીના તળ નીચે ગયેલા છે, જેના કારણે પાણીની ગુણવત્તા બગડી ગઈ છે. પીવાના પાણીના અને સિંચાઈના પાણીના સદર ગામોમાં ભયંકર તંગી સર્જાય છે. સદર ભૂગર્ભજળના તળ નીચે જવા માટે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં GMDC દ્વારા જળ સંચયના અને ભૂગર્ભ જળ મજબૂત કરવાના કોઈ કામો, તળાવ, ચેકડેમો કે અન્ય જળ સંચયના કોઈ પણ કામો આજ દિન સુધી કરવામાં આવેલ નથી, જેથી સખત વિરોધ નોંધાવી આ બંને પ્રોજેક્ટ માનવજાતિ, પશુ પંખીઓ, પ્રાણીઓ વગેરેના હિત માટે રદ કરવાની માંગણી છે. જળ અધિકાર છે, આદિવાસી પ્રકૃતિ પૂજક છે અને આદિવાસીને અસ્મિતા, ઓળખ અને અસ્તિત્વને ટકાવી રાખવા માટે જે બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે એનું ઉલ્લંઘન કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિકાસના નામે, રાષ્ટ્રના વિકાસના નામે જે આદિવાસીઓનો વિનાશ કરવા જઈ રહી છે એની સામે અમારો સખત વાંધો છે. કોઈ પણ ભોગે અમે આદિવાસી અસ્મિતા, ઓળખ, અસ્તિત્વ અને આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીના જે પરંપરાગત પ્રણેલીગત જે કાર્યક્રમો છે એને અમે જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ, કટિબદ્ધ છીએ અને બંધારણીય જોગવાઈ મુજબ અમે આગળ કાનૂની લડત પણ આપશું. અને ખાસ કરીને જે કીમ અને કોકરી નદીનો જે ડાયવર્ઝન કરવાની વાત છે એનાથી જળચર પ્રાણીઓને અને જળ સૃષ્ટિને પણ ભયંકર નુકસાન થશે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ કુદરતી વેણ બદલી ન શકાય, છતાં પણ આ સરકાર વિકાસના નામે જે બદલવાની ચેષ્ટા કરે છે એની સામે અમારો સખત વાંધો છે. અમે સંવિધાનની તરફેણમાં સંવિધાનના જે હક અને અધિકારો છે તેના ઉલ્લંઘન ન થાય એ માટે અમે સરકારને અને અધિકારીગણને અમે રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય આદિવાસી. આ અમારા વિસ્તારમાંથી જે જીવાદોરી એક સમાન નહેર છે એ નહેરને બી ત્યાં રહેવા દો. અને એક સમાજની વાત નથી, પણ આ ગુજરાતમાં રહેતા, આ વિસ્તારમાં રહેતા દરેક સમાજના લોકો એનો ભોગ બનવાના છે. અને આ નહેરથી આખા સમાજોનું જે જીવન ચાલે છે એ જીવન બચવું જોઈએ. જે જળ, જંગલ, જમીન અને પ્રાણીઓની વાત છે એ પ્રાણીઓ બી બચવા જોઈએ, તો આ સૃષ્ટિ ચાલી શકે એમ છે. આ સરકારોએ ધ્યાન આપી અને આ પ્રોજેક્ટો બંધ કરી અને આની કોઈ બીજી વ્યવસ્થા કરવી જોઈએ. એ જાતની અમારી જે માંગણી છે, અમારી માંગણીમાં અમારા વિસ્તારના લોકો અને પ્રાણીઓ જે છે એ બચવા જોઈએ અને આવી જ રીતના નવી પેઢી પણ જીવે અને એનું જીવન સૃષ્ટિ ચલવે, એ જાતની અમારી આખી માંગણી છે. માંગણી પૂર્ણ થાય તો અમે માંગણી પૂર્ણ નહીં થાય તો ગામડે ગામડે જે રૂઢિ પ્રથા પ્રમાણે અમને જે હકને અધિકાર આપવામાં આવ્યો છે એ હકને આધારના લીધે અમે આખા બધા ગામડાઓને જાગૃત કરીશું. અને આ સરકારોને લોકોના જે પાવર છે 244(1) પ્રમાણે અને 13(3) પ્રમાણે સંવિધાનને જે અમને પાવર આપેલો છે એ સત્તાના રૂએ અમે પણ આ સરકારના વિરોધમાં કાનૂનની સામે કાનૂન એ કરીને અમે કોર્ટનો બી સહારો લઈશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું. ભરૂચ તાલુકાના રાહડપુર અને ચાવજ વચ્ચે આવેલ વિડીયોકોન પાસે સવારે ગેસ લાઇનમાં ગટરના કામ દરમિયાન JCB મશીનથી ખોદકામ કરતી ગેસ લાઇનને નુકસાન પહોંચતા ગેસ લીક થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો. ભરૂચ તાલુકાના રાહડપુર અને ચાવજ વચ્ચે ગટરના કામ માટે ખોદકામ ચાલી રહ્યું છે અને સવારના સમયે કામકાજ દરમિયાન JCB મશીનનો પાવડો સીધો ગેસ લાઇન સાથે અથડાતા લીકેજ થયો હતો. ગેસના ઉચ્ચ દબાણના કારણે જોરદાર અવાજ થયો અને આસપાસ કામ કરી રહેલા શ્રમિકો ભયભીત થઈ ગયા. આસપાસના વિસ્તારોમાં રહેવાસીઓમાં પણ એક ક્ષણ માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગુજરાત ગેસ કંપનીના ટેકનિકલ સ્ટાફને જાણ કરવામાં આવી હતી. કંપનીના કર્મચારી તુરંત ઘટના સ્થળે પહોંચ્યા અને સર્વપ્રથમ સુરક્ષાના ધોરણે ગેસ સપ્લાય બંધ કરી લીક થયેલી લાઇનને યોગ્ય રીતે રોકી તેની મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થઈ હોવાનું જાણવા મળ્યું છે. શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે બ્રહ્મ સમાજના 5 શ્રેષ્ઠી બ્રહ્મરત્નોનું સન્માન કરવા સાથે ભૂદેવો માટેની 2 લાભકારી યોજનાઓનો પ્રારંભ કરાવવામાં આવ્યો.
બ્રાહ્મણોના આરાધ્ય અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજીના જન્મોત્સવની આગામી તારીખ 29 એપ્રિલ 2025ને મંગળવારના રોજ ઉજવણી થનાર છે. તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા વિવિધ સામાજિક કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સપ્તાહ દરમિયાન ભૂદેવો માટે લાભકારી 2 યોજનાઓ શ્રી પરશુરામ રોજગાર યોજના અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખર સાહિત્યકાર, શિક્ષક અને કટાર લેખક હરવિંદનભાઈ જોશી, કવિ અને સાહિત્યકાર એવા પ્રભુદત્તભાઈ ભટ્ટ, જાણીતા ચિત્રકાર અશ્વિનભાઈ પંડ્યા, આનંદનો ગરબો અને સુંદરકાંડનો પ્રચાર પ્રસાર કરી લોકોમાં ભક્તિમય જાગૃતિ લાવનાર સંદીપ પુરાણી અને સેકન્ડ ઇનિંગ ગ્રુપ દ્વારા નિવૃત્ત થયેલ પોલીસ કર્મીઓને સામાજિક કાર્ય કરવા પ્રોત્સાહન પૂરું પાડી પ્રેરણાત્મક ઉમદા ઉદાહરણ પૂરું પાડનાર પ્રદીપભાઈ મુંઘીનું ઉપસ્થિત પરશુરામ સંગઠનના હરીશ પુરોહિત, કિરણ જોશી, રાજકુમાર દુબે, જતીનભાઈ ભટ્ટ, હેમલ દવે, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લના હસ્તે શાલ ઉઢાડી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી પરશુરામ સંગઠન દ્વારા દર વર્ષે 5 બ્રહ્મરત્નોનું સન્માનિત કરવામાં આવે છે, જે અંતર્ગત આજ રોજ ભરૂચ શહેરના 5 બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં પ્રખર સાહિત્યકાર શ્રી હરિવર્ધન જોશી, એવા જ બીજા ઉત્તમ કવિ અને સાહિત્યકાર શ્રી પ્રભુદત્ત ભટ્ટ, નિવૃત્ત પોલીસ કર્મીઓને સામાજિક કાર્યો માટે પ્રોત્સાહન આપવા માટેનું પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડનાર શ્રી પ્રદીપભાઈ મોગે, આપણા ભરૂચના ખૂબ જ જાણીતા ચિત્રકાર શ્રી અશ્વિનભાઈ પંડ્યા, તેમજ આનંદનો ગરબો અને સુંદરકાંડના પ્રચાર કરી ભક્તિ ક્ષેત્રે લોક જાગૃતિ લાવનાર શ્રી સંદીપભાઈ પુરાણીનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના સભ્યો તેમજ બ્રહ્મ અગ્રણીના હસ્તે શાલ ઓઢાડી સન્માનપત્ર આપવામાં આવ્યું. અંકલેશ્વરથી ફોઈના ઘરે જતા ગુમ થયેલ બાળકીનું તેની દાદી સાથે વાલિયા પોલીસે મિલન કરાવ્યું. વાલિયા પોલીસ મથકની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન વાલિયા તાલુકાના રૂંધા ગામે એક અજાણી બાળકી મળી આવી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ કર્મીઓએ ગામમાં પહોંચી બાળકીની પૂછતાછ કરતા ખુલાસો થયો હતો. 2 દિવસ પૂર્વે ફોઈના ઘરે જવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી સગીરા વાલિયાના રૂંધા ગામે પહોંચી ગઈ હતી. આ બાળકી અંકલેશ્વર ગડખોલ પાટિયા નીચે બ્રિજ નીચે પોતાની દાદી સાથે રહેતી હોય અને તે ગડખોલ પાટિયા બ્રિજ નીચેથી 2 દિવસ પહેલા પોતાની ફોઈના ઘરે જવા માટે નીકળી હતી અને રસ્તો ભૂલી જતા ચાલતી ચાલતી ગામમાં પહોંચી હોવાનું બહાર આવતા પોલીસે બાળકીનું તેની દાદી સાથે મિલન કરાવ્યું હતું. ઝઘડિયામાં મંજૂર થયેલ રોડ અન્ય સ્થળે બનાવવાની તજવીજના વિરુદ્ધમાં રહીશોએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી. ઝઘડિયાના સુલતાનપુરા વિસ્તારની 7 જેટલી સોસાયટીના રહીશો છેલ્લા 30 વર્ષથી સોસાયટીને જોડતા સુલતાનપુરાથી અંધકાર કાચલા ગામના રોડ બાબતે હાડમારી ભોગવી રહ્યા છે. અત્યંત ખાડા ખાબોચિયાવાળા રોડના કારણે સોસાયટીના રહીશો તથા તે રોડ પર આવેલ આઈટીઆઈના વિદ્યાર્થીઓ, ગૃહિણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અનેક વખતની રજૂઆત બાદ પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ વહીવટીતંત્ર કે રાજકીય નેતાઓ દ્વારા લાવવામાં આવ્યું નથી. હાલમાં ઝઘડિયા સુલતાનપુરાના 4 રસ્તાથી વાયા આઈટીઆઈ થઈ અંધકાર કાચલા ગામ સુધીના રોડનું કામ મંજૂર થયું છે. આ રોડ અંધકાર કાચલાથી આઈટીઆઈ સુધી તો બનાવી દેવામાં આવ્યો, પરંતુ ઝઘડિયા 4 રસ્તાથી આરટીઆઈ સુધીનો રોડ અધૂરો મૂકવામાં આવ્યો છે અને તેનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. આ અટકેલા કામ બાબતે ઝઘડિયા 4 રસ્તાથી આઈટીઆઈ સુધીમાં આવેલા જમજમ પાર્ક, અજીતનગર, એકતાનગર, ગોકુલનગર, વિજયનગરના રહીશોએ આજરોજ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યાઓને જણાવી છે. સાથે સાથે આ અધૂરા રાખેલા રોડ બાબતે શંકા વ્યક્ત કરી છે કે તેઓને જાણવા મળેલ છે કે સુલતાનપુરાથી અંધકાર કાચલા સુધીનો મંજૂર થયેલો રોડ આઈટીઆઈ સુધી બનાવવામાં આવ્યો છે અને બાકીનો જે રોડ છે તે અન્ય જગ્યાએ બનાવી દેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જેથી તમામ સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ કરી જે રોડ જ્યાં મંજૂર થયો છે ત્યાં જ બનાવવા માટે જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આખા મંજૂર થયેલા રોડમાં આવો ટુકડો પાડી તેને અન્ય જગ્યાએ બનાવી જાણી જોઈને આ સોસાયટીઓના રહીશોને હેરાન કરવાની કોઈ રાજ રમત રમાઈ હોય તેમ જણાઈ રહ્યું છે. તારીખ 21 એપ્રિલ 2025ના રોજ ઝઘડિયા ચોકડી પરથી આઈટીઆઈ સુધીની આસપાસની જે સોસાયટી આવેલી છે, આશરે 9 સોસાયટીના અમે બધા રહીશું અહીંયા આજે પ્રાંતસિંહને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારી રજૂઆત એટલી છે કે છેલ્લા 30-35 વર્ષથી અમે આ બધા પરિવાર સહિત વસવાટ કરીએ છીએ, પણ જેમાં પાયાની સુવિધાનો ઘણો અભાવ છે. એમાં ખાસ કરીને રોડની જે તકલીફ અમને પડે છે એ છેલ્લા કેટલા વર્ષોથી અમે ભોગવી જ રહ્યા છે. હવે ફરી પાછું જ્યારે આ ચોમાસું આવી રહેલું છે, 2 મહિના પછી વરસાદની સિઝન છે, આ સિઝનની અંદર અમારે 1-1 ફૂટ ઊંડા ખાડામાંથી પસાર થવું પડે છે. અમે ઘણીવાર રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી, લિખિત રજૂઆત કરી. જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે નેતાઓ આવે છે, હા બસ આ ઇલેક્શન પૂરું થાય, આચારસંહિતા પૂરી થાય, તમને રોડ તરત બનાવી દેવામાં આવશે. મંજૂર થઈ ગયો છે ત્યાં સુધીની અમને આમ મૌખિક કીધું છે કે તમારો રોડ તો મંજૂર થઈ ગયો છે. તે છતાં પણ ખબર નહીં એ રોડ મંજૂર થયો છે કે નથી થયો ખબર નથી, પણ તેમ છતાં પણ અમે ઘણી
પરિસ્થિતિમાંથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ. તો આનો કંઈ નિવેડો આવે, એનો કંઈ રસ્તો નીકળે એટલા માટે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા. મેડમે અમને સારી રીતે આવકાર્યા છે અને કીધું છે કે તમારી રજૂઆત અમે આગળ મોકલીશું અને યોગ્ય ન્યાય મળે એ રીતના આગળની પરિસ્થિતિમાંથી અમે પસાર થઈશું. ભરૂચ જિલ્લા આહિર સમાજના 8મા સમૂહ લગ્ન ઉત્સવનું ભરૂચ દુધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્ન ઉત્સવમાં 12 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી તેમજ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ આહિર, મહામંત્રી બાલુભાઈ આહિર, ખજાનચી નટવરભાઈ આહિર સહિત ભરૂચ જિલ્લાના આહિર સમાજના કારોબારી કમિટીના સભ્યો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ સમૂહ લગ્નમાં ઉત્સવમાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આપણો જિલ્લો મજબૂત થાય, આપણો ગુજરાત મજબૂત થાય અને આપણું રાષ્ટ્ર મજબૂત થાય. કોઈ પણ સમાજમાં સંગઠનાત્મક ભાવ હોય એટલે એની તાકાત અનેરી હોય છે. એક એકલો કશું કરી શકતો નથી અને આ સંગઠિત સમાજના કારણે જ આજે અમે જોઈ રહ્યા છે કે સમાજના જે કંઈ અલગ અલગ તાલુકામાં કે જિલ્લામાં અલગ અલગ ગામમાં રહેતા આ ગોપાલક મંડળના આહિર સમાજના લોકો અહીં એકત્ર થયા છે અને એક સુંદર સંગઠિતની જે ભાવના કેળવાઈ રહી છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. હું આહિર સમાજ પ્રમુખ દિનેશભાઈ આહિર ભરૂચ જિલ્લામાં 8મા સમૂહ લગ્ન થઈ રહ્યા છે ત્યારે દરેક દંપતીને અમે શુભકામનાએ છે. આ વખતે ભરૂચ જિલ્લામાં 8મા સમૂહ લગ્નમાં અલગ અલગ ગામમાંથી ઝઘડિયા છે, કરાળ છે, અંડાળા છે, સિમોદરા છે એવા ગામોમાંથી નવદંપતીઓ લગ્નમાં જોડાયા છે અને આ લગ્નની અંદર આવતા વર્ષે બી એમના સમૂહ લગ્નમાં સાથ સહકાર મળે એવી અમે વિનંતી કરીશું અને નવદંપતીઓને અમે કમિટી તરફથી આશીર્વાદ આપીએ છીએ. જીએમડીસી પ્રોજેક્ટ આવવાથી અમારા શેડ્યુલ 5 એરિયામાં આવેલ ઝઘડિયા તાલુકાના અમલસર ગામ અને આજુબાજુના ગામોને ભૂગર્ભ જળના તળ નીચા જવાની કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર જીએમડીસીના નવા દમલાઈ પ્રોજેક્ટ માટે ડાયવર્ટ કરવા અંગે અને પર્યાવરણને થનાર ભયંકર નુકસાન અંગે રજૂઆત સાથે અમલસર ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી વિરોધ કરી અન્યત્ર પ્રોજેક્ટ સ્થળાંતર કરવાની માંગ કરી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઝઘડિયા તાલુકામાં આવેલ અમલસર ગામ શેડ્યુલ 5 એરિયામાં આવેલ રેવન્યુ ગામ છે. આશરે 300 વર્ષથી આ ગામમાં આદિવાસીઓ વસે છે. અહીંયા પેઢીઓની પેઢીઓએ વસવાટ કરી રહ્યા છે. ખેતી અને જંગલ પેદાશો અમારા ભરણ પોષણ માટે આજીવિકાનું સાધન છે. ગામમાં આશરે 1500 થી 1600ની વસ્તી છે. પશુઓ માટે ગૌચરણ જમીન આવેલી છે. આદિવાસી સંસ્કૃતિ અને અસ્મિતાનું પેઢી દર પેઢી જતન કરતા આવ્યા છે. ગામ નજીક 1 કિલોમીટરના અંતરે આમુદ ખાતે લિગ્નાઇટની ખાણ અને ઝઘડિયા જીઆરડીસીમાં આવેલ છે. જીઆરડીસીના કારણે આજુબાજુ ભયંકર પ્રદૂષણની માત્રા છે. અમલસર સહિત આસપાસના ગામડાઓમાં ભૂગર્ભ જળનું વહેણ બદલાઈ જવાના કારણે ભૂગર્ભ જળનું સ્તર ઊંડું ઉતરી ગયું છે, જેના લીધે પાણીની ગુણવત્તા બગડી ગઈ છે. પાણી પીવા લાયક રહેલ નથી અને પાણીનો જથ્થો ઓછો થવાના લીધે ખેડૂતોના ખેતરમાં સિંચાઈ માટેનું પાણી, બોરવેલો અને કૂવાઓમાં પણ પાણીના સ્તર નીચે ગયેલ છે અને નવા બોરવેલોમાં સિંચાઈ માટેનું પાણી નીકળતું નથી, જેથી સિંચાઈ અને પીવાના પાણીની વિકટ સમસ્યાઓ આ ગામડાઓમાં છે. મેસર્સ ગુજરાત મિનરલ કોર્પોરેશન લિમિટેડના તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ ખાતે 1379.15 હેક્ટર વિસ્તારમાં 2 MTPAની ઉત્પાદન ક્ષમતા સાથેની સૂચિત દમલાઈ લિગ્નાઇટ ખાણ પરિયોજનાની લોક સુનાવણી માટે પર્યાવરણીય અસરોની આકારણીના રિપોર્ટમાં જે પરિયોજનાની વિગતો દર્શાવવામાં આવેલ છે, જીએમડીસીને 40 થી 42 વર્ષથી ચાલતી માઇન્સના લીધે આ વિસ્તારનું ભૂગર્ભ જળ તદ્દન ખલાસ થવાના આરે છે અને કરજણ ડાબા કાંઠાની નહેરના કારણે પીવાનું પાણી, સિંચાઈનું પાણી અને કપડાં લતા ધોવા માટે પણ સદર પાણીનો ઉપયોગ થાય છે, જેથી નહેર બંધ થવાથી અથવા ડાયવર્ટ કરવાથી ગામડાઓની પાણીની ભયંકર સમસ્યાઓ માનવ વસ્તી અને પશુ પક્ષીઓ અને સીમમાં રહેતા પ્રાણીઓ માટે ઊભી થાય તેમ છે, જેથી નહેરનું ડાયવર્ઝન માટે અમારો સખત વિરોધ છે. જીએમડીસી પ્રોજેક્ટના સંદર્ભે તારીખ 24/4/2025ના રોજ ઝઘડિયા પડવાણિયા ખાતે લોક સુનાવણી રાખેલ છે, જેમાં અમારા સમાવિષ્ટ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારના રક્ષણ માટે લોક સુનાવણીનો યોગ્ય રીતે નિર્ણય લઈ આ પ્રોજેક્ટને અમારા વિસ્તાર સિવાય અન્ય સ્થળે શિફ્ટ કરવાની માંગ કરવામાં આવી છે. વાલિયાની લગભગ 3000 હેક્ટર અને ઝઘડિયાની 1300 હેક્ટર જેટલી જગ્યા એક્વાયર કરવા માટે આવી આ સંપાદન થવાની વાત છે અને તેના અનુસંધાનમાં કાલે આપણે લોક સુનાવણી પણ છે. એટલે જ અમે 1 દિવસ અગાઉ અહીં કલેક્ટર સાહેબને આ સુનાવણી થતા પહેલા જ આનો અંત આવી જાય તેના માટે આજે અમે આવ્યા હતા. હવે આજે રાજપારડીમાં પણ આપણે હાલત જોઈ લીધી છે કે ત્યાં શું હાલત છે. લોકોએ વિસ્થાપિત થવું જોઈએ અને આમાં પીઠોર અને અમુક ગામડા તો એવા છે કે નર્મદાના વિસ્થાપિતો છે અને એમને ફરીથી પાછી આપણે વિસ્થાપિત થવા માટેની વાત છે. હવે આવી રીતના આજે આદિવાસી
ક્યાં જાય? એની પાસે જે જમીન હતી તે ગુજરાન એનાથી ચલવે છે. આવી રીતના એ વિસ્થાપિત પર વિસ્થાપિત થશે તો તેનું જીવન કેવી રીતના જીવશે? એટલે આ બધી બાબતો સાથે આદિવાસી સમાજના અમે આગેવાનો આવ્યા હતા અને આ અન્યાય થતો અટકે તેના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા. જંબુસર બીએપીએસ મંદિર ખાતે તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા અને સન્માન સમારંભ કંભોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયો. જંબુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળમાં 930 સભ્યો છે. પેન્શન મંડળની સ્થાપના 1978માં કરવામાં આવી હતી અને દર 2 વર્ષે વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત બીએપીએસ મંદિર ખાતે વિના સહકાર નહીં ઉદ્ધારના સ્લોગન સાથે સાધારણ સભા અને સન્માન સમારંભ વિદ્યાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, કિરણભાઈ મકવાણા, પ્રમુખ એ સૈયદ, ઉપપ્રમુખ જીતુભાઈ મકવાણા, અધ્યક્ષ હિરુભાઈ પઢિયાર, મહામંત્રી પ્રમોદભાઈ કાપડિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પ્રાર્થનાથી પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મંડળના હોદ્દેદારો, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતની વરણી સર્વાનુમતે બિનહરીફ કરવામાં આવી હતી. ત્યારબાદ જે પેન્શનરો શ્રીજી શરણ થયા હોય તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સન 2023-24ના આવક જાવકના હિસાબો, ઓડિટ રિપોર્ટ સહિત સાધારણ સભાની કાર્યવાહીમાં તમામ કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી તથા મંડળના વિકાસ માટે તાલુકા કક્ષાએ કચેરી શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી તથા જૂની પેન્શન યોજના લાગુ કરવા, 8મા પગાર પંચ મોંઘવારી હપ્તા સમયસર ચૂકવવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને કર્મચારીઓને પડતર પ્રશ્નો માટે મંડળની જ્યારે જરૂર પડે ત્યારે રૂબરૂમાં સંપર્ક કરવા મંડળ દ્વારા જણાવાયું હતું. આ પ્રસંગે જે પેન્શનર સભ્યોની ઉંમર 70 વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા પેન્શનરોનું સન્માન ઉપસ્થિતોના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. સરકારશ્રી તરફથી તમને પણ ઘણી બધી યોજનાઓનો લાભ મળતો હશે કદાચ નિવૃત્ત લોકોને. દાખલા તરીકે કાનની બેરાજ બધા પડતી આવતી હોય, આપણે આ ફોનનો ઉપયોગ કરીએ એટલે તરત પણ એ કાન માટેનું જે મશીન પણ અત્યારે આપણી સરકાર આપી રહી છે, એ કદાચ બધાને ખબર હશે. હું પણ તમારા જેવા જ મારા ફાધર પણ એક અધિકારી હતા અને હું એનો દીકરો છું એટલે મને કહેવાનું મન થાય કે જ્યારે તમે બધા નિવૃત્ત થાવ ને, નિવૃત્ત થયા પછી બધા પ્રવૃત્તિથી દૂર જતા રહે. પણ મારો કહેવાનો મતલબ એ છે પ્રવૃત્તિમય જ રહેલો. એનું કારણ જુદું છે કે પ્રવૃત્તિમય રહેલો વ્યક્તિ હશે ને, હું એવું માનું છું કે 100ની નજીક જીવશે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફક્ત ₹1 ટોકનથી 101 નવયુગલો આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. જેમાં ફક્ત ₹1 ટોકનથી 101 નવયુગલો આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા, જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી ગીતો, તેમાં ચોખા રમાડવાની વિધિ અને આદિવાસી સામૂહિક નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું. આ સમૂહ લગ્નમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી તમામ જીવન જરૂરી ઉપયોગી ચીજો આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં આદિવાસી મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવા બદલ આયોજકો તેમજ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવાને અભિનંદન પાઠવ્યા હતા. અને દેવામાંથી જે બીજા અમારા સમાજના કુટુંબો છે એ દેવામાંથી બચાવે એવી ચંદ્રકાંતભાઈને અને એના ટીમને મારી વિનંતી છે. અમારા જેવા પણ ફૂલને તો ફૂલની પાંખડી કરીને થોડું થોડું કરીને ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાળ બંધાય. ચંદ્રકાંતભાઈએ પોતાની કોનેથી એના ટીમના જે બધા આગેવાનો છે એની જે શક્તિઓ છે એને ભેગી કરીને આ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. ખરેખર આઈ હેટ્સ આ ઝઘડિયા તાલુકાના તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. સાથે ભાઈ શ્રી ચંદ્રકાંત અને તેમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પ્રભુતામાં પાકતા કન્યા વર કન્યાને ખૂબ સુખી રાખે અને તેઓનું દાંપત્ય જીવન સુખમય જાય એ અભ્યર્થના સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. વસાવા સમાજ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં ખાસ કરીને જે ચંદ્રકાંતભાઈ વસાવા છે સમસ્ત સમાજના પ્રમુખ, એમને પણ આપણે અભિનંદન પાઠવીએ છીએ કે અમારા વિસ્તારમાં ખૂબ મોટું જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, તો ખાસ કરીને એમને હું અભિનંદન પાઠવું છું. એક કહેવાયું છે કે સંગઠનમાં જ શક્તિ છે અને શક્તિ આ જો વધારીએ તો એના કારણે આપણે જે કોઈ બી મુશ્કેલી હોય એ આપણે પાર પાડી શકીએ. દરેક ક્ષેત્રમાં જ્યાં પણ જવું હોય, સંગઠન હોય તો જ આપણે એમાં સફળતાથી આગળ વધી શકીએ. એટલે આજે વસાવા સમાજનું, આદિવાસી સમાજે જે સંગઠન કરી અને પોતાના સમાજના
જે 101 જોડા આજે એનું આજે સમૂહ લગ્નનું જે આયોજન છે ખૂબ જ સુંદર આયોજન છે. ચોઈસ કરીને સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એની અંદર વસાવા સમાજના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ અને એમની ટીમ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ રીતના જ જે આ લગ્ન જીવન કરી રહેલા જે બાળક જે બંને દીકરા દીકરીઓ છે એમને અમે આજે આશીર્વાદ આપીએ છીએ અને એમના લગ્ન જીવનની અંદર એ ખૂબ સારી પ્રગતિ કરે અને સમાજ આ રીતના ઉત્તરોત્તર આ રીતના આવા સમૂહ લગ્ન અમે ચંદ્રકાંતભાઈને અમે કહીએ છીએ કે આ રીતના જ એવા કાર્યક્રમ કરતા રહે અને સમાજ સાથે રહીને એક થઈને આવા કાર્યક્રમ કરતા રહે. આંબુદના કાછિયાવાડ ખાતે આવેલ ગાયત્રી મંદિરના 25મા પાટોત્સવ નિમિત્તે રજત જયંતિ વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વડોદરાના ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે 24 કુંડી મહાયજ્ઞ કરાવવામાં આવ્યો હતો. આમોદના ગાયત્રી પરિવાર દ્વારા રજત જયંતિ વર્ષ નિમિત્તે 20મી એપ્રિલના રોજ સવારે 9 થી 12 કલાકે નારી શક્તિ જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રજ્ઞાપુત્રી ખ્યાતિબેન પટેલના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ દેવી અખંડ દીપ શતાબ્દી અને ભગવતી દેવી શર્માના જન્મ શતાબ્દી વર્ષની પણ ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ શાંતિ તેમજ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે 24 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિ મુજબના ગર્ભ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, નામકરણ સંસ્કાર વગેરે સંસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 કુંડી મહાયજ્ઞમાં 26 દંપતીઓએ પૂજા વિધિમાં ભાગ લીધો હતો. આવેલ મહેમાનોએ મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. ગાયત્રી મહાયજ્ઞમાં શ્રીફળ હોમાયા બાદ પધારેલ મહેમાનોએ સમૂહ આરતીનો પણ લાભ લીધો હતો. મહાયજ્ઞ બાદ ગાયત્રી પરિવારના કમલેશભાઈ પટેલનું પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. 24 કુંડી મહાયજ્ઞ બાદ માઈ ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. 80 વર્ષ અને 70 વર્ષની વયના નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો શ્રી વિદ્યાનંદજી મહારાજ, શ્રી કિરણસિંહ મકવાણા પૂર્વ ધારાસભ્યશ્રી, શ્રી સંજયસિંહ સોલંકી પૂર્વ ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિની સાથે આજનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહેમાનોનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને પેન્શન મંડળના પડતર પ્રશ્નો માટે આ મંડળ વખતો વખત સરકારશ્રીમાં રજૂઆત કરતું હોય છે. નિવૃત્ત કર્મચારી મંડળના જે કંઈક અવસાન પામતા વ્યક્તિઓ હોય છે તેમના માટે પેન્શન મંજૂર કરાવવા માટે, તેમના ફેમિલી પેન્શનને મંજૂર કરાવવા માટેની પણ આ મંડળ વખતો વખત ખૂબ તત્પરતા દાખવે છે, જેનો ઉત્તમ દાખલો કોરોના કાળમાં પણ અમે 2 જ દિવસમાં માત્ર પેન્શન કેસ બનાવીને ભરૂચ જિલ્લા તિજોરી કચેરી ખાતે મોકલવામાં આવેલા અને તે મંજૂર કરવામાં આવેલા હતા. મંડળની આ ખૂબ સારી સેવા ચાલે જ છે અને નિસ્વાર્થ સેવા ભાવે અમે આ મંડળની ટીમ કામ કરી રહી છે. પરમ વંદનીય માતાજીની અસીમ પ્રેરણાથી અને કૃપાથી આમોદ ગાયત્રી પરિવાર દ્વારા, કાછિયા સમાજ દ્વારા અને અનેક ભક્તજનોના સાથ સહયોગથી 25મો રજત જયંતિ મહોત્સવ ખૂબ સરસ રીતે, એટલે કે પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી નિમિત્તે સાથે અખંડ દીપકના 100 વર્ષના પૂર્ણાહુતિને નિમિત્તે અને પરમ પૂજ્ય ગુરુદેવના તપના 100 વર્ષના પૂર્ણાહુતિ નિમિત્તે આજે ખૂબ સુંદર નારી સશક્તિકરણના કાર્યક્રમ હેઠળ અને સાથે 24 કુંડે ગાયત્રી મહાયજ્ઞ અમારી બોરદા ગાયત્રી પરિવારની ટીમ દ્વારા ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવ્યું, જેમાં અનેક ગાયત્રી પરિવાર, આમોદ સાથે અનેક ભક્તજનો અને કાછિયા સમાજના ખૂબ સાથી સહયોગી અને ખૂબ પ્રેમથી સૌ સહભાગી બન્યા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના મુખ્ય માર્ગ પર ડામર પીગળતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. વાહનોના ટાયર અને રાહદારીઓ ચપ્પલ ડામરમાં ચોંટ્યા. જંબુસરના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ બાદ ઢોર માર માર્યો. પીડિતાને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડાઈ. 4 સામે ફરિયાદ નોંધાઈ. અંકલેશ્વર હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ પર મોપેડ સવાર 2 યુવાનોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી. એક યુવાનનું કરુણ મોત જ્યારે અન્ય એકને ઈજા. નેશનલ હેરાલ્ડ કેસને લઈને
ઈડી દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સામ પિત્રોડા અને દુબેના વિરુદ્ધમાં ખોટી રીતે ચાર્જશીટ દાખલ કરવાના વિરોધમાં નર્મદા કોંગ્રેસનું કલેક્ટરને આવેદન. કાર્યકર્તાઓ અંદર લડીને પાર્યા કાઢે સામે આ ભાજપના કાર્યકર્તાના સંસ્કાર નથી. સાંસદ મનસુખ વસાવા. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. નર્મદા જિલ્લા ભાજપ દ્વારા આંબેડકર સન્માન સભા કાર્યક્રમમાં સાંસદ બોલ્યા. પશ્ચિમ બંગાળની હિંસા વિરુદ્ધ ભરૂચમાં એકતા જ લક્ષ્ય સંગઠનનું વિરોધ પ્રદર્શન. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.